સ્વિફ્ટ કારમાં ગેસના બાટલામાં ચોરખાનું બનાવીને થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ। રાજકોટના થોરાળા પોલીસે સ્વિફ્ટ કારમાં ગેસના બાટલામાં ચોરખાનું બનાવીને થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આજે જીઆઈડીસી મેઇન રોડ પર બિનવારસી સ્વિફ્ટ કાર મળી આવી હતી। આ કારની તલાશી લેતા ગેસના બાટલામાં ચોરખાનું બનાવીને સંતાડેલી વિદેશી દારૂની 22 બોટલો મળી આવી। પોલીસે કાર તેમજ વિદેશી દારૂ સહિત ₹2.11 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। ધોરણ 10નો વિદ્યાર્થી બેગમાં છરી લઈને સ્કૂલમાં પહોંચ્યો। રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં બનાવ બન્યો। એટલું જ નહીં, એક વિદ્યાર્થીને છરી અડી પણ ગઈ હોવાની માહિતી સામે આવી। આ બનાવ અંગે સ્કૂલ સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે। સંચાલકના મતે વિદ્યાર્થી સ્કૂલ બેગમાં રોફ બતાવવા માટે છરી લઈને આવ્યો હતો। આ મામલે વિદ્યાર્થી સામે કડક પગલાં લેવાય છે। સાથે જ જે વિદ્યાર્થીને ઈજા પહોંચી છે તે અંગે ખુલાસો કરતા કહ્યું કે તે વિદ્યાર્થીનો પણ વાંક છે, જેને આગળ બેસાડ્યો હતો છતાં તે પાછળની સીટ પર બેસવા ગયો। તેમના મતે મજાક મસ્તી અને ધાક બેસાડવામાં આ છાત્રને તાત્કાલિક સ્કૂલમાંથી કાઢીને દાખલો બેસાડવામાં આવ્યો છે। તાજેતરમાં આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી બેગમાં છરી લઈને આવ્યો હોવાનો બનાવ બન્યો હતો। અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે એને બેન્ચ નથી લઈ ગઈ એમ, એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે। અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે। કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છીએ। સમાચાર રાજકોટથી પેંડા ગેંગના સભ્ય પરેશ બળદા પર ફાયરિંગ કરાયું। ગોંડલ ચોકડી પાસે આવેલ પુનિતનગરમાં બનાવ બન્યો। જંગલેશ્વરના તોસેફ અને સોહેલ નામના વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં પરેશને પગના ભાગે ગોળી વાગી। જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું કારણ સામે આવ્યું। બનાવ